મહારાજના સંગમાં આવતા શીખો. અને સંતોના સંગે કરીને, મોટા સંતો એટલે દ્રષ્ટાંત આપતા કે પારસ કે પરતાપ સે, પારસ કે પરતાપ સે કંચન હુઈ તલવાર. પારસમણીના પ્રતાપથી લોઢાની તલવાર પારસમણીનો સ્પર્શ કરે તો હોનાની થઈ જાય. પારસ કે પરતાપ સે કંચન હુઈ તલવાર. પારસમણીનો પ્રતાપ છે, કંચન લોઢાની તલવાર સોનાની કરી નાખે. પણ ભલે સોનાની તલવાર થઈ જાય ને તોય તાકો ઉનકા તીન ન મીટે, માર, ધાર और आकार. આ પંક્તિને બરાબર સમજો. પારસ કે પરતાપ સે કંચન હુઈ તલવાર, તાકુ તો પણ ઉનકા તીન ન મીટે, માર, ધાર और आकार. અર્થ સમજાણો? પારસમણીના પ્રતાપે લોઢાની તલવાર હોનાની થઈ જાય, પણ તોય એ હોનાની તલવાર આમ કહીને મારે ગાળા ઉપર, ગળું કાપી નાખે. એનો મારવાનો સ્વભાવ ના ટળ્યો, એની ધાર ના ટળી, અને એનો આકાર તલવારનો જ રહ્યો. ભલે હોનાની થઈ ગઈ તોય તે એનો સ્વભાવ ના ટળ્યો. આ તો એ માથું તો કાપી જ નાખે. લોઢાની કાપતી હતી ને હોનાની કાપે, આ હોનાની તલવારે માથું તો કાપે. એટલે હોનાની થઈ ગઈ તો એનો સ્વભાવ ના ટળ્યા, મારવાનો સ્વભાવ, એની ધાર અને એનો આકાર બિલકુલ ના ટળે, ના ટળે. હોનાની થઈ ગઈ તો એ ના ટળે, ના તોય તલવાર જ બોલાય, તો એ માથું કાપી જ નાખે. તો કે એના સ્વભાવ ટળે કેવી રીતે? એનો મારવાનો સ્વભાવ ટળે કેવી રીતે? એની ધાર ટળે કેવી રીતે? એની તલવારની એની જાત ટળે કેવી રીતે? ત્યાં તરત બીજી પંક્તિમાં જવાબ આપ્યો. જ્ઞાન હથોડા કર ગ્રહે, જ્ઞાન હથોડા કર ગ્રહે સદગુરુ ભય સોનાર, તાકો ઉનકા તીન મીટે, માર, ધાર और આકાર. સમજ્યા? પંક્તિ બરાબર સમજો. જ્ઞાન હથોડા કર ગ્રહે સદગુરુ ભય સોનાર. સોની જો મળી જાય, સોની, પારસમણીના પ્રતાપથી લોઢાની તલવાર સોનાની થઈ જાય, પણ છતાંય એના સ્વભાવ નથી ટળતા. મારવાનો, એની ધાર અને એનો તલવારનો આકાર એ મટતા નથી. પરંતુ હોની જો હોનીના હાથમાં આવી જાય ને તલવાર, તો શું કરે? વેલા હથોડી લઈને મંડે, હથોડી કે હથોડો લઈને મંડે, ટીપે, અને એમાંથી શું કરી નાખે? એની ધારે મૂઠી કરી નાખે. એના તલવારમાંથી તોડીને એને દાગીના સરસ કરી નાખે, સરસ ઓર્નામેન્ટ કરી આપે કે નહીં? પેલા બધું જે ધારો એ વીંટી કરી આપે ને, હાર કરી આપે ને, લકી કરી આપે ને, બધું કરી આપે. એના આકાર બદલી નાખે, એનો ધાર મારવાનો સ્વભાવ ટાળી નાખે. પણ કોણ? કોણ? હોની. સોનીની જોડે જાય તો. બીજું, સોની હથોડા મારે ને એને ખમે તો. સોની જોડે જાય તો એટલું નહીં, પણ સોનીના હથોડા ખમે તો એ સોનાની તલવાર મટી જાય, તલવારમાંથી હાર બની જાય, તલવારમાંથી લકી બની જાય, તલવારમાંથી નેકલેસ બની જાય, તલવારમાંથી ભગવાનના ઠાકોરજીના વાઘા બની જાય, દાગીના બની જાય. તલવાર મટી જાય, એનો મારવાનો સ્વભાવ મટી જાય, એની ધાર ટળી જાય. પણ હોની જોડે જાય તો એમ. આ તો દ્રષ્ટાંત છે. એમ આપણે બધા સત્સંગમાં આવ્યા, આ યોગમાં આવ્યા, સત્સંગી તો થયા. ભગવાને આપણને કુસંગીમાંથી સત્સંગી કર્યા, સત્સંગમાં આવ્યા પછી. પરંતુ છતાંય આપણા સ્વભાવ નથી ટળતા હોતા. આપણે ઘેર તો પાછા એવા ને એવા ધોયેલા મૂળા જેવા જ હોઈએ. અને ઘણી વખત તમને ઘરવાળા બોલતા હશે કે આ સત્સંગમાં દર અઠવાડિયે જાઓ છો કે ઉતરતું જ નથી, એવા ને એવા રહ્યા ધોયેલા મૂળા જેવા. જો સ્વભાવ તો એના એ જ રહ્યા છે આપણા. તોય આપણો ક્રોધ નથી મળતો, તોય આપણું માન નથી ટળતું, તોય આપણા દોષ નથી ટળતા, તોય સ્વભાવ નથી ટળતા. આપણે એવા ને એવા રહીએ છીએ. અને એનું કારણ શું છે? માત્ર સત્સંગમાં આવવાથી નહીં પતે. સોની જોશે, સોની. કયા સોની? જ્ઞાન હથોડા કર ગ્રહે સદગુરુ ભય સોનાર. સદગુરુ રૂપી, સત્પુરુષ રૂપી સોની જોઈએ. સમજ્યા? અને એ શું કરે છે? જ્ઞાન રૂપી હથોડી લે છે. જ્ઞાન હથોડા કર ગ્રહે, જ્ઞાન રૂપી હથોડી લે છે. આ તમે હથોડી લઈને બેઠા છીએ તારો, તમને ખબર નહીં હોય કે અમે તમારા હાથમાં હથોડી દેખાતી નથી, પણ જ્ઞાન રૂપી હથોડી છે. અને જ્ઞાન હથોડા કર ગ્રહે
સદગુરુ ભય સોનાર, જ્ઞાનરૂપી હથોડી લઈને સાચા સત્પુરુષ, સોની રૂપી સત્પુરુષ એને ટચ 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 કરીને એને જોગ આપી આપીને, જ્ઞાન આપી આપીને, સમજણ આપી આપીને, સમાગમ કરાઈને એને નિકટમાં લઈને એનો ધાર ટાળી નાખે છે, એટલે સ્વભાવ ટાળી નાખે, એનો આકાર ટાળી નાખે, દેહ રૂપમાંથી આત્મા રૂપમાંથી પુરુષોત્તમ રૂપ કરી નાખે, સમજ્યા? અને એના સર્વે સ્વભાવોને ટાળી નાખે. પણ એના માટે ટીપાવા માટેની તૈયારી જોઈએ. પહેલાં સોની જોઈએ, સદગુરુ જોઈએ, સત્પુરુષ જોઈએ, અને સત્પુરુષ જોયા પછી શું જોઈએ? સત્પુરુષ જોડે ટીપાવાની, હથોડી હાથમાં લઈ શકે, આપણી ઉપર હથોડી કે હથોડો લઈ અને ટીપી શકે એવી આપણી તૈયારી જોઈએ. એટલે કે આપણને વઢી શકે, રોકી શકે, ટોકી શકે, કહી શકે કે દયાળુ સભામાં આવજો, સત્સંગમાં આવજો, આ બરાબર નથી કરતા, આ યોગ્ય નથી કરતા, એમ આપણને રોકી ટોકી શકે. તો એવા સદગુરુને આપણે લાયસન્સ આપીએ તો જ આપણા દોષ સ્વભાવ ટળે. નહીતર એકલું બેસીવાથી, સત્સંગમાં બેસવાથી પણ ન ટળે, સમજ્યા? એકલું બેસી રહેવાથી ન ટળે. એ તો રોકનારા મળે, ટોકનારા મળે, વઢનારા મળે તો આ બધાય સ્વભાવ ટળે ભાઈ.